પરિષદના કેન્દ્રીય મંત્રીએ બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ વિશે અભદ્ર ટિપ્પણી કરતા દાહોદ જિલ્લા બીટીપીના પ્રદેશ પ્રમુખ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની નામના વ્યક્તિએ જે રીતે આદિવાસીઓના મસીહા ગણાતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંયોજક છોટુભાઈ વસાવા અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ મહેશભાઈ વસાવા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, જેમાં આ અભદ્ર ટિપ્પણીને લઈ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરાયું છે, તેના વિરોધમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જય આદિવાસી। તારીખ 17/12/2023ના રોજ ડાંગ જિલ્લાના અંદર જે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા જે અમારા આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા સાહેબ તેમજ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા સાહેબને અભદ્ર શબ્દ જેવા કે પ્રાણી જેવા શબ્દ બોલીને અને એમના સમર્થકોને ગીધડો જેવા શબ્દ બોલીને સમગ્ર આદિવાસી સમાજને અપમાનિત કરવામાં આવ્યું છે। જ્યારે આદિવાસી સમાજ વિશ્વ હિન્દુ પરિષદના જે ધર્મેન્દ્ર ભવાનીને કહેવા માંગીએ છીએ, ત્યારે મણિપુરના અંદર જે ઘટના બની હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન ક્યાં ગયું હતું? જ્યારે આદિવાસી સમાજની બેન બેટી પર અત્યાચાર થાય છે, બલાત્કાર થાય છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનો ક્યાં જાય છે? આજે આવા અભદ્ર શબ્દ બોલીને સમગ્ર આદિવાસી સમાજને અપમાનિત કર્યું છે। એના માટે અમે ગઈ તારીખે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યો હતો અને આજ રોજ અમે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોહાર, જય આદિવાસી।